started. नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निदाताय। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 12મી અનુપ્રેક્ષા ધર્મ ભાવના એનો સ્વાધ્યાય ચાલે છે. એની ગાથા 311 અને 312નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. આ બે ગાથાઓ સાથે છે અને એની ઉપર પંડિત જયચંદજી છાબડાએ ઘણો વિસ્તાર કર્યો. અનિકાંતની વાત લીધી, સપ્તભંગીની વાત લીધી, નવ તત્વોમાં સપ્તભંગીને ઉતારી અને આ બધું પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપણને ખૂબ સરસ રીતે સમજાવ્યું. એમાંથી ઘણી અધ્યાત્મની વાત અને સિદ્ધાંતની વાત પણ આપણે સમજ્યા છીએ. કોઈ પણ વચનને કેવી રીતે, લખેલા વચનને કે સાંભળેલા વચનને કેવી રીતે અધ્યાત્મ અપેક્ષાએ લેવું, એ વાત બહુ સારી રીતે સ્પષ્ટ થઈ છે. અનેકાંત દ્વારા જ્યારે સમજવામાં આવે છે તો એકાંત મિથ્યાત્વનો પ્રસંગ બનતો નથી અને વસ્તુ સ્વરૂપ પ્રમાણ જ્ઞાનથી સમજાય છે. અને પછી એક નયથી જે કથન કરવામાં આવ્યું છે એને મુખ્ય કરવામાં આવે, બીજા નયથી કરવામાં આવેલા કથનને ગૌણ કરવામાં આવે. એમ જેવું પ્રયોજન છે એ પ્રમાણે મુખ્ય ગૌણ કરવાથી પોતાની સાધના સારી રીતે થઈ શકે છે. અને એ જ બધી વાત પંડિતજીએ સમજાવી. પૂજ્ય ગુરુદેવે એનો ખૂબ વિસ્તાર કર્યો. પંડિતજીએ ભાવાર્થની અંદર ઘણો વિસ્તાર કર્યો. હવે એમાં નીચે છેલ્લી વાત છે તે આજે આપણે લઈએ છીએ. પંડિતજીએ એમ કહ્યું કે જૈન દર્શનની કથની અનેક પ્રકારથી છે. તેને અનેકાંત રૂપ સમજવી અને તેનું ફળ અજ્ઞાનનો નાશ થઈ ઉપાદેયની બુદ્ધિ તથા વિતરાગતાની પ્રાપ્તિ છે. આ કથનનો મર્મ રહસ્ય પામવો મહાભાગ્યથી બને છે. આ પંચમ કાળમાં હાલ આ કથની એટલે જે ત્યારબાદ મુદ્રિત ભગવાનની જે વાણી છે એના વક્તા ગુરુનું નિમિત્ત સુલભ નથી. જે સ્યાદવાદથી વસ્તુ સ્વરૂપને સમજાવે એવા વક્તા ગુરુ મળવા એમનું નિમિત્ત પામીએ આપણે એ કંઈ સુલભ નથી, સહેલું નથી. તેથી શાસ્ત્રને સમજવાનો નિરંતર ઉદ્યમ રાખી શાસ્ત્રને યથાર્થ સમજવું યોગ્ય છે. નિરંતર ઉદ્યમ રાખવું. એક વખત વાંચ્યું એટલે આવડી ગયું, સમજી ગયા એવો વિકલ્પ ન લાવવો. કેમ કે એમાં જે વાત કહેવામાં આવી છે એમાં કયા નયથી કયું કથન કરવામાં આવ્યું છે એને સમજવું જોઈએ. અને એવું ન સમજીએ ત્યાં સુધી તો જે આપણું પ્રયોજન શાસ્ત્રને સમજવાનું છે એ તો સિદ્ધ થતું નથી. કે છે કે નિરંતર ઉદ્યમ રાખી શાસ્ત્રને યથાર્થ સમજવું યોગ્ય છે. કારણ કે મુખ્યપણે તેના આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. જો કે જિનેન્દ્ર પ્રતિમાના દર્શન તથા પ્રભાવના અંગનું દેખવું
ઇત્યાદિ સમ્યક્ત્વની પ્રાપ્તિના કારણો છે, એ પણ નિમિત્ત કારણો છે. તો પણ શાસ્ત્ર શ્રવણ કરવું, ભણવું, તેનું ચિંતન કરવું, ધારણ કરવું તથા હેતુ યુક્તિપૂર્વક સ્વમત પરમતના ભેદને, તફાવતને જાણી નય વિવક્ષા સમજી વસ્તુના અનેકાંત સ્વરૂપનો નિશ્ચય કરવો, એ મુખ્ય કારણ છે. તેથી ભવ્ય જીવોએ તેનો આગમના અભ્યાસનો ઉપાય નિરંતર રાખવો યોગ્ય છે. અને પછી એ રીતે આ પંડિતજીએ જે ભાવાર્થ લખ્યો છે એ અહીંયા પૂરો થાય છે. અને એના પછીથી બીજી ગાથાનો ઉદ્ઘાત કરવામાં આવે. તો આપણે પૂજ્ય ગુરુદેવે જે છેલ્લો આના સંબંધીનો જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. સ્વામી કાર્તિકે પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 73 ઉપર આપણે ગઈ વખતે ગોમટસાર ગાથા 436 નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી જે વાત કરે છે એ લીધી છે. અને એના પછીના પેરેગ્રાફની અંદર જે વાત છે તો કે છે કે એમાં આ કથનનો મર્મ પામવો મોટા ભાગ્યથી બને છે. એટલે કે શાસ્ત્રના કથનનું રહસ્ય મહાન પુરુષાર્થથી જ પમાય છે. ગુરુદેવ એમ આપણને સમજાવે છે, શાસ્ત્રના કથનનું રહસ્ય મહાન પુરુષાર્થથી જ પમાય છે. પુરુષાર્થથી પમાય છે એમ કહ્યું છે. ભાગ્યથી એટલે પૂર્વકર્મના કારણે, એટલે પૂર્વકર્મનો એવો ઉદય હોય એટલે સમજાઈ જાય, પકડાઈ જાય એમ નથી. પૂર્વકર્મના ઉદયને કારણે એવો સંયોગ પ્રાપ્ત થાય, નિમિત્તો એવા પ્રાપ્ત થાય, પણ છેવટે શાસ્ત્રમાં જે કહેવાયું છે એનું યથાર્થ જ્ઞાન તો પોતાના પુરુષાર્થથી થાય, બીજી કોઈ રીત નથી. શાસ્ત્રના કથનનું રહસ્ય મહાન પુરુષાર્થથી જ પમાય છે. આપણને શાસ્ત્ર પ્રાપ્ત થયા, જીનવાણી પ્રાપ્ત થઈ, ગુરુદેવની વાણી પ્રાપ્ત થઈ, કૃપાળુદેવના વચનામૃત પ્રાપ્ત થયા, બધું પ્રાપ્ત થયું. તો એ બધું તો પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું. પણ એથી કરી અને આપણને એ બધું પરમાર્થે સમજાઈ જાય એમ બને નહીં. ભલે પુણ્યને કારણે એટલી બુદ્ધિ પણ પ્રાપ્ત થઈ હોય, યાદશક્તિ પણ પ્રાપ્ત થઈ હોય, બધું હોય, તે છતાં પણ પોતાના પુરુષાર્થ વિના શાસ્ત્રના કથનનું રહસ્ય પામી શકાતું નથી. એટલે પુરુષાર્થ તો કરવો જ રહ્યો. ગુરુદેવ કહે છે કે એટલે કે શાસ્ત્રના કથનનું રહસ્ય મહાન પુરુષાર્થથી જ પમાય છે. ભાગ્યથી એટલે કે પૂર્વ કર્મના કારણે પમાય છે એમ અજ્ઞાની માને છે, પણ એમ નથી. પૂર્વક્રમના ઉદયને કારણે એવા અનુકૂળ નિમિત્તો પ્રાપ્ત થાય, જીનવાણી પ્રાપ્ત થાય, સમજાવનારા મળે, બધું થાય, પણ એથી કરી એને પામીએ એમ નથી બનતું. પોતાનો પુરુષાર્થ હોય તો જ એ રહસ્યને પામી શકે. આ પંચમ કાળમાં, ભરત ક્ષેત્રને વિશે અત્યારે પંચમ કાળમાં હાલ આ કથનીના વક્તા ગુરુનું નિમિત્ત સુલભ નથી. એટલે પંચમ કાળની શરૂઆતમાં તો આચાર્યો, મુનિ, સંતો હતા. ચોથો કાળ પૂરો થતા પંચમ કાળની શરૂઆત હતી ત્યારે તો એવા આચાર્યો, મુનિ, સંતો હતા. પણ વર્તમાન કાળમાં એટલે કે 150 વર્ષ પહેલા શ્રી જયચંદ્રજી પંડિતે આ લખ્યું છે. તો અત્યારથી લગભગ 150 વર્ષની પહેલા પંડિત જયચંદજીએ આ લખ્યું છે. તો તે વખતની વાત છે કે ગુરુનું નિમિત્ત દુર્લભ છે એમ એમણે ત્યારે લખ્યું હતું. તો એના પછી તો આ 150-200 વર્ષનો સમય વીતી ગયો. એટલે આ કાળ તો એના કરતા વધારે કપરો છે. એવા નિમિત્ત મળવા દુર્લભ છે. અભાવ છે એમ કહેલ નથી, એવું નથી કહ્યું કે અભાવ છે, પણ દુર્લભ છે. તેથી શાસ્ત્રને સમજવાનો નિરંતર ઉદ્યમ રાખી સમજવું યોગ્ય છે. વારંવાર એ વાતને સમજવી પડે, પરમાર્થે સમજવી પડે. પેલા અર્થ સમજાયા હોય, ભાવાર્થ સમજાયા હોય,
પછી પોતાને પરમાર્થે જ્યારે સમજવું છે ત્યારે વર્તમાનમાં બીજા અન્ય મતની જે વાત જે છે ને એની સાથે જીવને ઘણી ભેળસેળ પૂર્વકની કલ્પનાઓ ચાલી રહી છે અંદરમાં, એટલે એ જીનવાણી સાથે એને ભેળવી અને એવા કેટલાક અર્થ કરે છે, જેમ કે ભગવાન પાસે પ્રાર્થના કરવી ને માગવું ને વગેરે વગેરે, પછી ભગવાન આપણને આપે ને એવી બધી જે માન્યતાઓ જે છે અન્ય મતમાંથી જે આવી ગઈ છે, અને ભગવાનની કૃપા હોય તો પામીએ ને અથવા તો કર્મને વિશેની એવી કેટલીક માન્યતાઓ જે પકડાઈ ગઈ છે, એ બધી કેવી રીતે જશે? તો એ બધી જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી તો શાસ્ત્રનો અભ્યાસ કર્યો એમ કહેવાય જ નહીં. શાસ્ત્રના અભ્યાસ પછીથી દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ જાય અને બહારમાં ક્યાંય રસ ન પડે. અને આ જે બધી બીજી બધી માન્યતા જે છે એના નિરાકરણ થાય, એટલે અન્ય મતમાં શું કહ્યું છે એનું નિરાકરણ કરી અને પરમાર્થે પોતાને જે પ્રયોજન છે એને જો એ સમજે તો જ શાસ્ત્ર વાંચ્યું કહેવાય. એટલે વારંવાર વાંચવાની વાત કરવામાં આવી છે. એટલે નિરંતર ઉદ્યમ રાખી સમજવું યોગ્ય છે. અને એક જ વાત આપણે કહીએ કે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 45 વર્ષ સુધી સોનગઢમાં ખૂબ બધાને શાસ્ત્ર અભ્યાસ કરાયો. એમાં સમયસાર તો 19 વખત વાંચ્યું, પ્રવચનસાર વગેરે બીજા બધા શાસ્ત્રો પણ 2-3 વખત વાંચ્યા છે. કેટલાક શાસ્ત્રો 3 વખત, કેટલાક 2 વખત. ખૂબ અભ્યાસ વારંવાર. હવે વારંવાર એ વસ્તુનો અભ્યાસ કરવામાં આવ્યો અને જેની મુખ્યતા હતી એ સમયસાર એમને અશરીરી થવાનું શાસ્ત્ર લાગ્યું, તો એનો તો વારંવાર એ અભ્યાસ કરતા હતા. પોતે પણ હજારો વાર વાંચ્યું છે. અને ત્યાં સભામાં આવતા એવા મુમુક્ષુઓ માટે પણ એમણે 19 વખત પૂરેપૂરું સમયસાર વાંચ્યું. એટલે આપણને એ ઉપરથી ખ્યાલ આવે કે જે પંડિતજી વાત કરે છે અહીંયા જયચંદજી, એ વાત બરાબર છે. શાસ્ત્રને સમજવાનો નિરંતર ઉદ્યમ રાખી સમજવું યોગ્ય છે. ત્યાં નિરંતર ઉદ્યમનો વિચાર આવે છે આપણને. કહું આવો નિરંતર ઉદ્યમ પછી ગુરુદેવ કાંજી સ્વામીને હતો, બેનશ્રીને હતો, બેનને હતો, બધાને ત્યાં જે વાત હતી તે. તો એ વાતને આપણે સમજવાની છે, પકડવાની છે. આ કંઈ પાર્ટ ટાઈમ વસ્તુ નથી. થોડુંક વાંચી લીધું, થોડુંક કરી લીધું, ઠીક છે, અમને આવડે છે, ચર્ચા કરીએ, એમ નથી. અહીંયા આગળ કહે છે કે શ્રી નિયમસાર શાસ્ત્રમાં કહ્યું છે કે અહો પ્રભુ, ગુરુદેવ આપણને સમજાવે છે કહો નિયમસાર શાસ્ત્રમાં કહ્યું છે કે અહો પ્રભુ, આ તમારું નય ચક્ર જાણે ઇન્દ્રજાળ છે. નય ચક્ર એટલે અનેક નય દ્વારા જે વસ્તુ સ્વરૂપને કહેવામાં આવ્યું છે તે. તો એ નય ચક્ર જાણે ઇન્દ્રજાળ છે. કોણ કહે છે? સાંભળનારને જેને ખ્યાલ નથી આવતો એને એમ લાગે છે ને. ઘડીમાં કહે કે આત્માથી ધર્મ થાય ને ઘડીમાં કહે કે ગુરુના પ્રસાદથી થાય. કેવળ જ્ઞાન સ્વભાવના અવલંબને થાય અને વજ્રકાયથી, વજ્ર ઋષભ નારાજ હનુમાન વજ્રકાયથી પણ થાય. એમ બે વાત શાસ્ત્રમાં આવે તો એનો અર્થ કેવી રીતે સમજવો? આ બધી એક નયથી આમ કે બીજા નયથી આમ કે તમારે કેવી રીતે સમજવું, શું સમજવું? એક વાત કરતા હોય તો ઠીક છે ભાઈ, એક વાત કરે કેવી રીતે? ઘણી વાર પૂજ્ય ગુરુદેવ એવી રીતે બે વાત એક સાથે કરતા હોય ત્યારે શ્રોતામાંથી કોઈ પ્રશ્ન પૂછતા, પણ કે હવે બેમાંથી અમારે કઈ વાત લેવાની? અમારે બે વાત આપે કરી તો એમાંથી કઈ વાત ગુરુદેવ અમારે લેવાની? ગુરુદેવ સમજાવતા કે બંને વાતને એની અપેક્ષા સહિત જ્યાં સુધી સમજવામાં નહીં આવે ત્યાં સુધી પ્રમાણ જ્ઞાન નહીં થાય અને ત્યાં સુધી મુખ્ય ગુણ એનો વિચાર પણ નહીં થાય, કાંઈ સમજાશે નહીં. બંને વાતને રાખવાની છે. અને વસ્તુ એમ જ છે, પ્રમાણ જ્ઞાન ન કરવામાં આવે ત્યાં સુધી આપણને વસ્તુનું સ્વરૂપ કેવું છે એનું વિસ્તૃત પણ એની મહત્તા નહીં આવે. વિસ્તૃત પણ સમજાશે ત્યારે જ એની મહત્તા આવશે અને એમાંથી પછી પ્રયોજનભૂત વાતને આપણે પકડી શકીશું. એટલે અનેક નય દ્વારા વસ્તુને સમજવી તો પડે. માત્ર આમ આવડી ગયું એમ વસ્તુ સ્વરૂપ નથી. એનું એ શાસ્ત્ર બીજી વખત વાંચવામાં આવે
આત્માના લક્ષ્ય ફરી વિચાર કરવામાં આવે કે મારે માટે આમાં શું વાત છે, મારે શું સમજવાનું છે, એમ કરીને જયારે વિચાર કરે તો એ જ શાસ્ત્રમાંથી એને એ રીતે પણ વાત પકડાતી જાય. આમ અનેક રીતે શાસ્ત્રનો અભ્યાસ વારંવાર કરવો જોઈએ. અને અહીંયા તો આ ઉદાહરણ તરીકે વાત કરી ગુરુદેવે કે નિયમસારની અંદર આ રીતે વાત કરી છે. તો આ વિચારો ભોળો જે મુક્ષુ પૂછે છે કે પ્રભુ હવે અમારે શું સમજવું, આમાંથી કેવી રીતે સમજવું? કેવળ જ્ઞાન સ્વભાવના અવલંબને થાય અને વજ્ર ઋષભ નારાજ સમરણ હોય તો થાય એવી વાત પણ આવે. તો આ બધી એક નયથી વાત કરવાને બદલે અનેક નયથી વાત કરે છે. અમે તો ગૂંચવાઈ જઈએ છીએ. આત્માથી ધર્મ થાય અને પછી ગુરુના પ્રસાદથી થાય, જીનવાણીથી થાય, આવી પણ વાત આવે. સમ્યક દર્શનમાં પણ એવી રીતે આવે, શાસ્ત્રથી પણ થાય અને ગુરુથી પણ થાય અને ભગવાનની વાણીથી પણ થાય અને પ્રતિમાના દર્શન કરવાથી પણ થાય. આ બધું તો અમારે કેવી રીતે સમજવું? તો કે છે કે ભાઈ એ સમજવા માટે તારે જે ગુરુ એ વાતને સ્પષ્ટ સમજી અને જેમને આત્માની અનુભૂતિ કરી છે એની પાસે જવું જોઈએ. એમના અંતરમાં બધી જ વાત સ્પષ્ટ છે. કઈ વાતને ગૌણ કરવી, કઈ વાતને મુખ્ય કરવી, એ બધું એ તને સમજાવી શકશે. એટલે એમાં જ રહેલું રહસ્ય, જે કોઈ એક વાત કરવામાં આવી હોય તો એની અંદર અનેકાંત દ્વારા કેમ સમજવું અને એમાંથી પોતાને પરમાર્થભૂત વાત શું છે એ ગુરુએ જે રીતે સમજી છે અને એ રીતે પુરુષાર્થ કર્યો છે તો એ રીતે ગુરુ પાસેથી સમજવી જોઈએ. અને ગુરુગમ કહેવામાં આવે. એ છે કે બે વાત શાસ્ત્રમાં આવે તો એનો અર્થ ગુરુગમે સમજાય એમ છે. સ્વભાવથી થાય અને પરથી ન થાય એ યથાર્થ વાત છે. સ્વભાવથી થાય પણ સાથે નિમિત્ત શું છે? કેવળ જ્ઞાન થાય સ્વભાવથી થાય, નિમિત્ત શું છે એનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. કે વખતે વજ્ર ઋષભ નારાજ સહનન હોય એવી વાત કરવામાં આવી હોય, એ ઋષભ નારાજ સહનન હોય કે એ રીતે. તો એવા બીજા અનેક નિમિત્તો પણ સાથે રહ્યા છે, એની વાત સમજાવવામાં આવી છે. અને જે પ્રાપ્તિ થાય એ સ્વભાવથી થાય એ વાત આપણને ગુરુ સમજાવે છે. એટલે ગુરુ ગમે બધું સ્પષ્ટ થાય છે. સમ્યક દર્શનની વાતમાં અનેક રીતે વાત કરવામાં આવી હોય પણ એમાંથી કેવી રીતે અનુભૂતિ કરવી એ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ સમજાવ્યું. રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પંડિત ટોડરમલજીએ લખી, પણ એ રહસ્ય જે છે એને ખરેખર સાચો ઉઘાડ તો પૂજ્ય ગુરુદેવે કર્યો. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમની વાત જે ઉમાસાતીજી ભગવાને કહી એને પૂજ્ય ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી. એ કથનનો નિશ્ચયથી અને વ્યવહારથી વિસ્તાર કર્યો અને બધું સ્પષ્ટ કર્યું. અને પંડિત ટોડરમલજીએ જયારે તત્વ નિર્ણયની વાત કરી તો તત્વ નિર્ણય એ કેવી રીતે થાય કે એની વાત લઈ અને પૂજ્ય ગુરુદેવે તો એ વાત સમજાવી કે નિર્વિકલ્પ ધ્યાનની અંદર પોતાના આત્માની અનુભૂતિ એ પહેલી જીવ તત્વ ની અનુભૂતિ થઈ એ તત્વનો નિર્ણય છે. આવો તત્વ નિર્ણય થાય એટલે બાકી બીજા બધા તત્વનો નિર્ણય પણ થાય. અને એને એ પહેલા દેવગુરુ શાસ્ત્રની જે શ્રદ્ધા હોય એ શ્રદ્ધા હવે એ સમ્યક થઈ જાય. આ રીતે આખો બધો મેળ કરી સુમેળ કરી અને બધી વસ્તુને બહુ સ્પષ્ટ કરી. એટલે એ ગુરુ ગમે આપણને સમજાય. નહીતર આપણે ગોખેલું બોલ્યા કરીએ, યાદ રાખેલું બોલ્યા કરીએ પણ એમાંથી કંઈ આપણો સાર વળતો નથી. અહીંયા પણ એ વાત ગુરુદેવ કે છે એક જ લીટીમાં કહી દીધી કે ભાઈ સમ્યક દર્શન થી આગળ વધીને જે કેવળ જ્ઞાન થાય છે તો સ્વભાવથી થાય. બધું પોતાના સ્વભાવમાં પડ્યું છે માટે સ્વભાવથી થાય અને પરથી ન થાય એ યથાર્થ વાત છે. નિમિત્તથી થાય એ તો ઉપચારનું કથન છે. એમ શાસ્ત્રને યથાર્થ સમજવું યોગ્ય છે. તદ્દન તટસ્થ થઈ અને અપૂર્વ ધર્મને પ્રાપ્ત કરવા અંતર વિચાર કરો, ગુરુગમ મેળવો, ગુરુગમ પ્રાપ્ત કરવો. અત્યારે તો ત્યાગી નામ ધરાવી અને માત્ર શાસ્ત્રનો અભ્યાસ કરી પંડિત નામ ધરાવીને નિમિત્તથી અને રાગથી આત્માને લાભ થાય એમ માને છે. નિમિત્તથી અને
સ્વભાવથી આત્માને લાભ થાય એમ માને છે. માટે પોતે સાચો પુરુષાર્થ કરી અને સમજવા યોગ્ય છે. જીવે પોતે સાચો પુરુષાર્થ કરવો જોઈએ. જુઓ ને, વ્યવહારમાં કાંઈક વાત હોય તો એ 5 જણાને પૂછે છે ને એક વસ્તુ માટે, ક્યાંક પૈસા ઇન્વેસ્ટ કરવા છે તો કોઈકના કહેવાથી કરી નથી દેતો. 2, 4, 5 જણાની સલાહ પૂછે છે, બીજો બધો અભ્યાસ કરે છે, જુએ છે કે ભાઈ આમાં ખરેખર લાભ છે કે કેમ. તો ત્યાં તો બધું એ કરે છે. તો અહીંયા પણ એ જ વાત છે. પોતે એવો પુરુષાર્થ કરી અને તત્વને સમજી અને એની પ્રાપ્તિ કરવાની છે. પોતાને અનુકૂળતાઓ હોય પૂર્વકર્મના ઉદયને કારણે, પણ પુરુષાર્થ તો પોતાનો હોવો જ જોઈએ. ગુરુદેવ કહે છે કે કર્મનો ક્ષયોક્ષમ થાય તો સમજાય એમ નથી. કર્મનો ક્ષયોક્ષમ એ તો પૂર્વ જે ભાવ પૂર્વે કર્યા હતા એને કારણે બંધાયેલા કર્મનો જે ઉદય આવ્યો છે ત્યારે એ રીતે ક્ષયોક્ષમ છે. એવો ક્ષયોક્ષમ થાય તો સમજાય એમ નથી. ક્ષયોક્ષમ એવો હોય તો પણ સમજાય એમ નથી. સમજાય એટલે એને એમ લાગે કે મને આવડે છે, મને સમજાઈ ગયું છે, બુદ્ધિ એવી હોય એટલે. પણ એથી કરી અને એને વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય, ધર્મની પ્રાપ્તિ થઈ જાય, અનુભૂતિ થઈ જાય એમ બનતું નથી. કર્મનો ક્ષયોક્ષમ થાય તો સમજાય એમ નથી, અને વર્તમાન સમજાય નહીં એમ પણ નથી. આ કાળ એવો છે, પંચમ કાળ છે, એટલે ન સમજાય એમ પણ નથી. પુરુષાર્થ એને કરવો જ રહ્યો. ગુરુદેવ કહે છે કે ભગવાન કુંકુંદાચાર્ય દેવે સમય સારની શરૂઆત કરતા પહેલી જ ગાથામાં કહેલ છે કે એ પહેલી ગાથા આપણે લઈએ છીએ કે વંદિતુ સર્વસિદ્ધે ધ્રુવમ અચલમ ણોમ વમ ગઈ પત્તે વોચ્છામી સમય પાહુડમી નમ સૂર્ય કેવલી ભણિયમ. તો એ આપણે લઈએ છીએ. એનું હરિગીત છે. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી કથિત આ સમય પ્રાભૃત અહો. આ કુંકુંદાચાર્ય ભગવાનની સમયસારની પહેલી ગાથા મંગલાચરણ છે. પણ મંગલાચરણ કેટલું અદભુત કહ્યું છે. અને એમાં આચાર્ય ભગવાન કહે છે કે હું ધ્રુવ, અચલ અને અનુપમ એ 3 વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ એવા સર્વસિદ્ધોને, તો સર્વસિદ્ધોની આવી ગતિ છે ધ્રુવ, અચલ અને અનુપમ. એ 3 વિશેષણોથી યુક્ત ગતિને, એટલે પંચમ ગતિ આવી છે, સિદ્ધ ગતિ આવી છે, એવી ગતિને પ્રાપ્ત થયેલ એવા સર્વસિદ્ધોને નમસ્કાર કરી અહો સર્વ કેવળીઓએ કહેલા આ સમયસાર નામના પ્રાભૃતને કહીશ. ગાથામાં અર્થ તો જે શબ્દ છે એ પ્રમાણે આપ્યો, અને પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ટીકા કરી, અદભુત ટીકા કરી, એટલી બધી વિસ્તારપૂર્વક ટીકા કરી અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે આખો વિસ્તાર કરી અને જે સમજાવ્યું કેટલા દિવસો સુધી એના સ્વાધ્યાય થયા, તો આખી વાત આવી કે આચાર્ય ભગવાન પોતે ભગવાનને નમસ્કાર કરે છે તો કેવી રીતે નમસ્કાર કરે છે. આખી વાત ત્યાં એ રીતે લઈ લીધી. અને એ સિદ્ધોને પોતાની અંદર સિદ્ધના સ્વરૂપને અને બીજા જીવો જે છે તેમની અંદર સ્થાપી અને આખી વાત આચાર્ય ભગવાન તો સમજાવે છે. એટલી એ પહેલી ગાથાથી જે વાત આખી એ રીતે લીધી છે. તો આ તો એક દ્રષ્ટાંત તરીકે વાત લીધી, ઉદાહરણ તરીકે વાત લીધી. ગુરુદેવ કહે છે કે જેણે આત્મામાં સિદ્ધનું સ્થાપન કર્યું, આત્મામાં સિદ્ધનું સ્થાપન કર્યું. કેમ સિદ્ધનું સ્થાપન કરવાની આપણને જરૂર કેમ પડે? જરાક વિચાર કરીએ કે આચાર્ય ભગવાનને એવી કેમ જરૂર પડી? મંગલાચરણ કર્યું અને પછી સિદ્ધને સ્થાપે છે, એ બધી વાતનો વિસ્તાર વાંચશો તો ખ્યાલ આવશે કેમ કર્યું. પોતાના આત્માની અંદર અને જે સામે મુમુક્ષુ છે એમના આત્મામાં એમ કરી અને વસ્તુ સ્વરૂપને સમજાવ્યું તો આપણને એમ થાય કે એવું શા માટે કર્યું? પ્રભુ વર્તમાન પર્યાયનું લક્ષ્ય આ જીવને એટલું બધું છે કે અનંતકાળથી એ પોતે પર્યાય ભાવે જ જીવ્યો છે. અત્યારે મનુષ્ય થયો છે તો હું મનુષ્ય છું એ ભાવ એને ખસતો નથી. જન્મથી અત્યાર સુધી મનુષ્યપણાનો ભાવ એને
એક સેકન્ડ માટે પણ ખસ્યો છે કે હું મનુષ્ય નથી અને હું ભગવાન આત્મા છું? આ મનુષ્ય પણ એ તો ક્ષણિક છે, મારું સ્વરૂપ જ નથી. એ ભાવ જ ખસ્યો નથી. અરે એ તો ઠીક છે, પણ મનુષ્યમાં પછી પુરુષ છું કે સ્ત્રી છું ને પછી પોતાનું નામ ને આ વર્તમાન આ જીવનની અંદર જે કાંઈ બીજું બધું સંયોગો કરી અને એને પ્રાપ્ત થયું, કોઈ વિદ્યા પ્રાપ્ત થઈ, મેડિકલ એન્જિનિયરિંગ, આ તે બધું વેપાર ધંધા વગેરે, મિલકત સંપત્તિ, બધામાં એ ત્યાં જ એ રોકાયેલો છે. બધું પર્યાય રૂપ ક્ષણિક. ત્યારે મૂળ તત્વનો તો વિચાર કર્યો જ નથી. કે એવા જીવને જ્યારે એનું મૂળ સ્વરૂપ જ્યારે સમજાવવું છે તો શું કરવા, કેવી રીતે સમજાવાય, કેવી રીતે થાય? તો કે એ સિદ્ધનું સ્વરૂપ છે, એ સિદ્ધના સ્વરૂપને તું તારામાં સ્થાપ. પણ આચાર્ય ભગવાને પહેલું પોતાનામાં સ્થાપીને, હવે પોતે તો કેટલા બધા મહાન છે, 7મા ગુણસ્થાને પ્રત્યુત્સવ સંવેદન સહિત છે, તો એમને તો એવી અનુભૂતિ છે. ત્યારે જ્યાં શાસ્ત્રમાં પણ એ વાત એવી જ રીતે કરે છે કે અમે અમારા આત્મામાં એવું શુદ્ધ સ્વરૂપને અમે સ્થાપીને, અને તમારી અંદર પણ અમે એ સિદ્ધ ભગવાન જ જોઈએ છીએ, તમે શુદ્ધ છો, પૂર્ણ છો, એમ કરી અને આપણને આ 415 ગાથાનો આખો ગ્રંથ એમણે સમજાવ્યો છે. એટલે એ સિદ્ધનું સ્થાપન કર્યું છે કે જેણે આત્મામાં સિદ્ધનું સ્થાપન કર્યું એટલે કે તેમનો આદર કર્યો, તેને અલ્પજ્ઞતા, વિકાર અને નિમિત્તનો અનાદર રહેતો નથી. ભલે પર્યાયમાં તો છે, અલ્પજ્ઞતા છે, વિકારે છે, અને એવી નિમિત્તાધીન દ્રષ્ટિ પડી છે, તો એ નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી જાય. વર્તમાન પર્યાયમાં જે અલ્પજ્ઞતા છે, વિકાર જે છે, એ ગૌણ થઈ જાય અને પોતે પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે એવો નિર્ણય થઈ જાય. પછી તો ધર્મની શરૂઆત થાય છે. એટલે આચાર્ય ભગવાને આ રીતે તો શરૂઆત કરી છે. ગુરુદેવ કહે છે કે જેણે આત્મામાં સિદ્ધનું સ્થાપન કર્યું એટલે કે તેમનો આદર કર્યો, તેને અલ્પજ્ઞતા, વિકાર અને નિમિત્તનો આદર રહેતો નથી. માટે મારો આત્મા સિદ્ધ સમાન છે એવી દ્રષ્ટિ કરીને શાસ્ત્ર શ્રવણ કરો તો યથાર્થ સમજાશે. શાસ્ત્ર શ્રવણ કરતા વખતે પણ પહેલા જ હું કોણ છું એનો નિર્ણય કરી અને શાસ્ત્ર શ્રવણ કરવું જોઈએ. આપણે ધ્યાન માટે તો કહીએ છીએ કે વર્તમાન પર્યાયને ગૌણ કરીને ભગવાનના સંવત્સરમાં જાણે કે આપણે બેઠા છીએ ને એ રીતે આખો પ્રયોગ કરવામાં આવે. પ્રભુને આપણી દ્રષ્ટિની સમક્ષ રાખીને એમની દિવ્ય ધ્વનિને ગ્રહણ કરવામાં આવે. એ જે આપણે કહીએ છીએ તો એ જ રીતે અહીંયા વાત છે કે પોતાની વર્તમાન પર્યાયમાં રહેલી અલ્પજ્ઞતા, વિકાર અને જે નિમિત્તનો આદર અનાદિથી ખોટો જે પકડાઈ ગયો છે તે નિમિત્ત આધીન દ્રષ્ટિને છોડીને, આ બધું છોડીને મારો આત્મા સિદ્ધ સમાન છે એવી દ્રષ્ટિ રાખીને, દ્રષ્ટિ રાખવી એવી પાક્કી શ્રદ્ધા રાખીને, એમ નહીં કે આ ઠીક છે હમણાં થોડી વાર માટે એમ રાખો, એમ નહીં, એમ જ છે, વસ્તુ સ્વરૂપ આમ જ છે. રોજ સ્વાધ્યાય કરતા પહેલા જો આવો વિચાર કરી અને સ્વાધ્યાય કરવામાં આવે તો બધું એને જે રીતે પકડાય ને એ સવળું પકડાય. નહીતર પછી એમ કે સ્વાધ્યાય કરીએ છીએ તો શું શું વાત આવી એમ જયારે જાણવું છે તો એ ઈચ્છાથી કરે તો પંડિતાઈ આવે, એક નહીંથી આમ, બીજા નહીંથી આમ, ત્રીજા નહીંથી આમ, સમજવું છે. અને એના કરતા ત્રીજી રીતે કે ભાઈ ચાલો ને કંઈક સારી વાત આવશે તો સાંભળીશું, 2 વાત સારી સાંભળવા તો મળે છે, એને તો કાંઈ પ્રાપ્ત થવાનું નથી. ગુરુદેવ કહે છે કે એવી દ્રષ્ટિ રાખીને કે હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છું અને વર્તમાન પર્યાય જે છે એને ગૌણ કરીને શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે તો પોતે સિદ્ધ સમાન શુદ્ધ છે તો એને શું લાગે? આ શાસ્ત્રની વાત આવે ત્યારે પોતાને શું લાગે? હવે સમજી શકાય છે કે આખો દ્રષ્ટિકોણ તમે બદલીને એ જ વાતને ફરીથી વિચારશો તો લાગશે કે આ બધી વાત કેવી રીતે મને સ્પર્શે છે, કેવી રીતે મારી છે, એ સમજાઈ જાય. એટલે ગુરુદેવ કહે છે કે એવી દ્રષ્ટિ કરીને શાસ્ત્ર શ્રવણ કરો તો યથાર્થ સમજાશે, પરમાર્થે જે સમજવું છે એ સમજાશે, એ પકડાશે, એવો પુરુષાર્થ થશે. સિદ્ધની ઉપાદેય બુદ્ધિ થઈ, સિદ્ધ ભગવાન એ મારું સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ મારું, એની ઉપાદેય બુદ્ધિ એ જ આશ્રય કરવા લાયક છે. ભગવાન ક્યાં પરમાત્મા સિદ્ધ વિરાજમાન છે એ નહીં, પણ સિદ્ધની ઉપાદેય બુદ્ધિ એમ કહ્યું છે. સિદ્ધ ભગવાન જે છે
એમના તો હું દર્શન કરું છું, વર્તમાનમાં તો પ્રતિમાના દર્શન કરું છું. જે વખતે એ સિદ્ધ ભગવાન તીર્થંકર અવસ્થામાં હતા એનો નિક્ષેપ ત્યાં પ્રતિમામાં કરવામાં આવ્યો છે. એ પ્રતિમાના દર્શન કરી એમના ગુણોનો વિચાર કરું છું. આ બધું બરાબર છે. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું, એ બધું બરાબર છે. તો એમના જેવું મારું સ્વરૂપ છે એ વાત, એમ કે પોતાનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ, એ સિદ્ધ સમાન સ્વરૂપ જે છે એની ઉપાદેય બુદ્ધિ, એ ઉપાદેય ત્યાં બિરાજમાન અનંત સિદ્ધો એ ઉપાદેય નથી, એ ઉપાદેય નથી, એ પર છે, મારાથી પર છે. પણ એમના દ્વારા હું પ્રેરણા પ્રાપ્ત કરું છું, એમનું સ્વરૂપનો વિચાર કરું છું, તો એ સ્વરૂપને હું મારામાં સ્થાપી અને એ સિદ્ધની ઉપાદેય બુદ્ધિ, એટલે એવા સ્વરૂપની ઉપાદેય બુદ્ધિ જે મારું મૂળ સ્વરૂપ છે. તો કે છે કે સિદ્ધની ઉપાદેય બુદ્ધિ થઈ, તેને સિદ્ધ સિવાય બધાયની એવી બુદ્ધિ રહેશે. પછી બીજું બધું જ એને છોડવા લાયક લાગી જશે. પહેલું તો સિદ્ધ ભગવાનનું મહાત્મા આવવું જોઈએ, અને એવા સ્વરૂપનું મહાત્મા આવે અને પછી પોતાની અંદર સ્થાપી અને એ આખું નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કરી શકે છે. એટલે જ બીજું બધું જે છે એ પછી બધું હે લાગે, એટલે છોડવા લાયક લાગે. હે બુદ્ધ રહેશે, હે બુદ્ધિ રહેશે, બધું છે પણ બધું હે બુદ્ધિ રહેશે. આચાર્ય ભગવાન તો કહે છે કે હું સિદ્ધ અને તું પણ સિદ્ધ છો. આચાર્ય ભગવાન તો આપણને એમ કહે છે, અને ગાથામાં પણ એમ જ વાત કરી અને મંગળાચરણ કર્યું, હું સિદ્ધ અને તું પણ સિદ્ધ છો. સિદ્ધ સમાન સદા પદ મેરો. એમ સિદ્ધના આદરમાં અનંત સ્વભાવનો આદર આવી ગયો. કેમ કે સિદ્ધ ભગવાનનું મહાત્મા આવે, એમના આદર થાય, અને પછી એ મારું પણ સ્વરૂપ છે એમ જયારે કરે છે તો સ્વભાવનો આદર આવે છે. એ સિવાય સ્વભાવનો આદર આવે નહીં. જયારે સિદ્ધ ભક્તિની વાત કરવામાં આવી છે પદ્મનંદી પંચવિંશતિની અંદર, તો એમાં પણ આચાર્ય ભગવાને એ રીતે વાત કરી છે, માત્ર દુઃખી સુખ સિદ્ધની ભક્તિ એવી વાત નથી કરી, એ સ્વરૂપની વાત કરી છે. ને એ સ્વરૂપ પોતાનું છે એવો નિર્ણય થવો જોઈએ. પણ પોતાના સ્વરૂપનો નિર્ણય કરવા માટે સિદ્ધ ભગવાનના સ્વરૂપને જાણે, એનું મહાત્મા આવે, એ બહુ જરૂરી છે. સ્વભાવને સમજ્યા વગર સિદ્ધને સાચું વંદન થતું નથી. બીજી રીતે વિચાર કરીએ તો સિદ્ધ ભગવાનને વંદન કોણ કરે, એમની ભક્તિ કોણ કરે? જેને આત્માની અનુભૂતિ થઈ છે તો એને ખ્યાલ આવે છે, ઓહો, મને આ એક ક્ષણ માટે જે અનુભવ થયો છે એ તો સિદ્ધ ભગવાનને તો સતત છે, સતત છે. આવ્યા બાદ સુખ શાંતિ આનંદનો અનુભવ તો એમને સતત વર્તે છે, એવું સ્વરૂપ. એટલે પોતાના સ્વભાવની અનુભૂતિ થયા વગર ખરેખર તો સિદ્ધ ભગવાનનું સાચું વંદન થતું નથી. ભગવાનને વંદન કરવા જઈએ સિદ્ધ ભગવાનને તો ક્યાંથી થશે? સિદ્ધ દશા પ્રગટે છે તે અંતરના આશ્રય પ્રગટે છે, બહારથી આવતી નથી. મારો સ્વભાવ નાયક છે, એમાં રાગ અને નિમિત્ત ત્રિકાળ નથી, ત્રણેય કાળે. કોઈ કાળે મારા સ્વરૂપની અંદર રાગ નથી, કોઈ કાળે હતો નહીં અને હશે પણ નહીં. રાગ અને નિમિત્ત આધીન બુદ્ધિ, એટલે નિમિત્ત એ મારા સ્વરૂપમાં નથી. એવી બુદ્ધિ જામી ગઈ છે, તેની અલ્પકાળમાં મુક્તિ થાય છે. પદ્મનંદી પંચવિંશતિમાં એકત્વ અધિકાર ગાથા 23માં કહેલ છે. પદ્મનંદી 25 કે જેમાં 26 અધિકાર છે. નામ જ એવું છે, પદ્મનંદી પંચવિંશતિ. એટલે એમાં એક અધિકાર, એકત્વ અધિકારની ગાથા 23મીમાં કહેલ છે કે તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તાપી શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવી નિર્વાણ ભાજનમ. એટલે કે અંતર રુચિપૂર્વક આત્માની વાત પણ જે સાંભળે છે, અંતર રુચિપૂર્વક આત્માની વાત પણ જે સાંભળે છે તે મુક્ત દશા પામવાને લાયક થઈ ગયો છે. એટલે તેને સંસાર હોતો નથી. અનંત વાર ભગવાનના સમોસરણમાં જઈ આવ્યો પણ રુચિપૂર્વક સાંભળ્યું નથી. અંતરમાં સ્વભાવનું અવલંબન કરે, વસ્તુના સ્વભાવને યથાર્થ જાણે તો સાંભળ્યું કહેવાય, સમજે નહીં તો સાંભળ્યું પણ નથી. ગુરુદેવ કહે છે
કે અહીં ગુરુગમ દ્વારા જેણે પ્રથમ સાંભળ્યું છે તેને શાસ્ત્રના અભ્યાસની મુખ્યતાથી વાત કરેલ છે કે તેના આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રના અભ્યાસની મુખ્યતાથી વાત કરી છે કે એનાથી જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, તો એમાં અર્થ એ સમજવાનો છે કે શાસ્ત્રને ગુરુગમ દ્વારા સાંભળ્યું છે, શાસ્ત્રનો અભ્યાસ ગુરુગમ પૂર્વક કર્યો છે. એને માટે એમ કહ્યું કે શાસ્ત્રના અભ્યાસથી સમ્યક દર્શન થયું. શાસ્ત્રની વાત ગુરુદેવ દ્વારા સાંભળીએ, સમજાયું, પકડાયું, અને જેનો મર્મ જે ગુરુદેવે સમજાવ્યો એના દ્વારા પોતાને સમ્યક દર્શન થયું. પણ પુરુષાર્થ પોતાનો છે, પુરુષાર્થ પોતાનો છે. એટલે એમાં બીજા નિમિત્તને બદલે શાસ્ત્રનું ગુરુનું નિમિત્ત કહેવામાં આવ્યું. પણ છતાંય પુરુષાર્થ પોતાનો છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે અહીં ગુરુગમ દ્વારા જેણે પ્રથમ સાંભળ્યું છે તેને શાસ્ત્રના અભ્યાસની મુખ્યતાથી વાત કરેલ છે કે તેના આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. પંડિતજી જે વાત લીધી ને એ વાત અહીંયા કીધી છે. બીજા નિમિત્તો કરતા તેની વિશેષતા બતાવવા માટે શાસ્ત્રના અભ્યાસની મુખ્યતા કહી છે. જયચંદજીએ બીજા નિમિત્તો કરતા શાસ્ત્ર અભ્યાસની વિશેષતા બતાવવા માટે શાસ્ત્રના અભ્યાસની મુખ્યતા કહી છે. અને કેવી રીતે શાસ્ત્ર અભ્યાસ કરવો એ પણ એમણે કહ્યું. પણ જેણે પ્રથમ ગુરુગમ દ્વારા શ્રવણ કર્યું હોય તેની વાત સમજવી. એમને સીધું શાસ્ત્ર વાંચી નાખે એટલે કઈ થાય એમ નહીં. આત્મા પોતે પાત્રતા પ્રગટ કરે તો ગુરુ આદિનું નિમિત્ત એના કારણે મળ્યા વગર રહેતું નથી, મળે જ. પાત્રતા એવી હોય તો એવા નિમિત્ત પણ પ્રાપ્ત થાય. જેને અંદરમાં રુચિ એવી લાગી છે, એવી લગ્ની લાગી છે અને એવી પાત્રતા પોતે પ્રગટ કરી છે, તો જગતમાં નિમિત્તોનો તોટો નથી, નિમિત્ત મળી જ જાય છે. જીવની પાત્રતાને આધીન થઈ ને નિમિત્તને આવવું પડે છે એમ નથી. જો પાછી બહુ સ્પષ્ટતા કરી છે, જીવની પાત્રતાને આધીન થઈ અને નિમિત્તને આવવું પડે છે એમ નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. નિયમસાર ગાથા 53માં સમ્યક દર્શન પ્રગટ થવામાં નિમિત્ત કારણના 2 પ્રકાર બતાવ્યા છે. એમાં જ્ઞાની પુરુષને ઉપચારથી અભ્યંતર હેતુ કયો છે. જ્ઞાની પુરુષને અભ્યંતર હેતુ કયો કે પણ એ ઉપચારથી. એમાં જ્ઞાની પુરુષને ઉપચારથી અભ્યંતર હેતુ કયો છે. અને વાણીને બાહ્ય નિમિત્ત કહેલ છે, તે પણ ઉપચાર છે. તો ત્યાં શાસ્ત્રની મુખ્યતા લીધી નથી. ત્યાં એટલે કોઈ પણ વાત કરવામાં આવી હોય નિમિત્ત તરીકે, પણ છેવટે પુરુષાર્થ તો પોતાનો છે. અહીં તો બીજા નિમિત્તોની અપેક્ષાએ આ શાસ્ત્રમાં જે પંડિતજી જયચંદજી છાબડાએ જે શાસ્ત્ર અભ્યાસની વાત કરી, તો એ માટે અહીંયા ગુરુદેવ કહે છે કે અહીં તો બીજા નિમિત્તોની અપેક્ષાએ શાસ્ત્ર અભ્યાસની મુખ્યતા કહી છે. પણ બીજા પણ નિમિત્ત હોય છે. જો કે જીનેન્દ્ર પ્રતિમાનું દર્શન તથા પ્રભાવના અંગનું દેખવું ઇત્યાદિ સમ્યક્તની પ્રાપ્તિના કારણો છે, એટલે નિમિત્ત કારણો છે. તો પણ શાસ્ત્ર શ્રવણ કરવું, ભણવું, તેનું ચિંતન કરવું, ધારણ કરવું તથા હેતુયુક્તિપૂર્વક સ્વમત પરમતના ભેદને જાણી નય વિવક્ષા સમજી અને વસ્તુના અનેકાંત સ્વરૂપનો નિશ્ચય કરવો એ મુખ્ય કારણ છે. આગળ કહે છે કે આત્મા જ્ઞાયક છે, તેની રુચિપૂર્વક શાસ્ત્ર અધ્યયન કાર્યકારી છે. આત્મા પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ્ઞાયક છે. તો શાસ્ત્ર દ્વારા જે અભ્યાસ કરે છે એ સ્વના લક્ષ્ય કરે છે, તો એની જ્ઞાન ચેતના જાગૃત થયા વિના રહેતી નથી. આત્મા જ્ઞાયક છે, તેની રુચિપૂર્વક શાસ્ત્ર અધ્યયન કાર્યકારી છે. અહીં શાસ્ત્રનું શ્રવણ કરવું એમ કહેલ છે, પણ એકલું શાસ્ત્ર વાંચવાથી આત્માનું કલ્યાણ થતું નથી. અને એ સંબંધમાં કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ જે કહ્યું છે એ વાતને પણ સમજવાની. પણ એનો અર્થ ઊંધો નથી કરવાનો. ફક્ત ગુરુદેવ આપણને સમજાવે છે કે એકલું શાસ્ત્ર વાંચન જે છે એનાથી કઈ પ્રાપ્તિ થતી નથી. અને એના સિવાય બીજું બધું કરે
એના સિવાય બીજું બધું કરે તો પણ પ્રાપ્ત થાય એમ પણ નથી. એટલે એ વાત કૃપાળુદેવે જે રીતે કરી છે કે યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો વનવાસ લિયો મુખ મૌન રહ્યો આસન પદ્મ લગાય દિયો मन पौन निरोध स्वबोध कियो हठ जोग प्रयोग सुतार भयो जप वेद जपे तप त्यों ही तपे पुर से ही उदासी लही सब पे सब शास्त्र के नए धारी हिए मत मंडन खंडन वेद लिए वह साधन बार अनंत कियो तद भी कछु हाथ हजू न पर्यो. આ બધા સાધનો એને કર્યા અને એમાં શાસ્ત્રની વાત પણ સાથે લીધી. वो साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पर्यो. કઈ એને પ્રાપ્તિ થઈ નહીં અને એક નય દ્વારા પણ જાણ્યું આ તે બધું આવ્યું. તપ કર્યા બધું જ આપી દઉં. તો કોઈને પ્રશ્ન થાય કે હવે અમારે કરવું શું? એ તો વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે કે દરેક વસ્તુને જે રીતે કહેવાય છે એ રીતે સમજવી જોઈએ. અહીંયા કઈ અપેક્ષાથી કૃપાળુદેવે વાત કરી છે અને એ અપેક્ષાથી સમજવી જોઈએ ને પંડિત જયચંદજી છાબડાએ જે રીતે વાત કરી છે અને જે અપેક્ષાથી કઈ રીતે એ અપેક્ષાથી સમજવી જોઈએ. ગુરુદેવ કહે છે કે અજ્ઞાન દશામાં હવે આ જે કૃપાળુદેવે જે કહ્યું ને એને માટે બહુ ટૂંકું વિશ્લેષણ આપ્યું છે. ગુરુદેવ કહે છે કે અજ્ઞાન દશામાં અનંત કાળમાં જીવે પંચ મહાવ્રત અનંત વાર પાળ્યા, મૌન રહ્યો, ભગવાનનું સ્મરણ કર્યું, આખી દુનિયાથી ઉદાસીન ભાવ કર્યો, એવા સાધનો અનંત વાર કર્યા. પણ એમાં મૂળ વાત શું હતી? અજ્ઞાન દશામાં આ બધું જે કર્યું, મૌન રહ્યો ને બધું જે કંઈ કર્યું, લોકો જીવો પ્રત્યે ઉદાસ રહ્યો, તપ કર્યા વગેરે જે કહ્યું ને, તો ગુરુદેવ એને માટે કેટલું એક જ શબ્દ મૂકી અને બધી વાત સમજાવી દે છે કે હું અજ્ઞાન દશામાં અનંત કાળમાં જીવે પંચ મહાવ્રત અનંતવાર પાળ્યા, મૌન રહ્યો, ભગવાનનું સ્મરણ કર્યું, આખી દુનિયાથી ઉદાસીન ભાવ કર્યો, આખી દુનિયાથી ઉદાસીન ભાવ પણ કર્યો, એવા સાધનો અનંતવાર કર્યા. પણ ચૈતન્ય આત્માને ગુરુ ગમે સમજ્યો નહીં. અહીંયા વાત ગુરુદેવે આ રીતે વાત કરી છે કે આત્માને એને સમજવાનો છે અને એ ગુરુ ગમે. પોતાની મતિ કલ્પનાએ આત્મા વિશે નિબંધ લખવાથી કાંઈ લાભ થતો નથી. આત્માના વર્ણનો શાસ્ત્રમાં વાંચી અને એના ભાષાંતરો કરી અને ખૂબ મોટા મોટા પેરેગ્રાફો લખી અને વોટ્સઅપ કરે છે ત્યારે બધા જાતના બધા, અને પછી એકબીજાને મોકલે કે જો આવી વાત. એટલે બીજાને જે મોકલે છે એનો અર્થ જે મોકલનારને પણ પોતાને ભાન નથી એટલે તો બીજાને મોકલે છે. એને એમ લાગે કે આ તો બહુ સરસ વાત, પણ ભાઈ આટલા વર્ષોથી સ્વાધ્યાય તું કરતું તો આમાં નવું શું છે? આ તો એને વાત ક્યાંકથી લખી કોપી કરીને મોકલી. તારા અંતરમાં તને આત્માનું સ્વરૂપ જો સમજાયું હોય, તમે સારમાં આટલો 2 વખત આપણે તો સ્વાધ્યાય કર્યો ને પોતે જાતે પણ કર્યો હોય, તો 47 શક્તિના વર્ણન સાંભળ્યા પછીથી પોતાને પોતાના સ્વરૂપનું મહાત્મા આવેલું જ હોય. એમાં બીજો કોઈ આપણને શું સમજાવવાનો છે? શાસ્ત્રની વાતને ગુરુ દ્વારા જયારે સમજીએ ત્યારે એ કામની છે. ગુરુદેવે જે રીતે સમજાવ્યું છે એવો શાસ્ત્રનો અભ્યાસ છે એ કામનો છે. બાકી તો એવા ઘણી રીતે શાસ્ત્રનો અભ્યાસ બીજાઓ કરાવે છે ને કરે છે. એટલે ગુરુદેવે અહીંયા કહે છે કે અજ્ઞાન દશામાં અનંત કાળમાં જીવે આ બીજું બધું પણ સાથે કર્યું છે. 5 મહાવ્રત અનંતવાર પાળ્યા, મૌન રહ્યો, ભગવાનનું સ્મરણ કર્યું અને એવા તપ વગેરે પણ કર્યા. બધું કર્યું. આખી દુનિયાથી ઉદાસીન ભાવ કર્યો, જંગલમાં ચાલ્યો ગયો, એવા સાધનો અનંતવાર કર્યા. પણ ચૈતન્ય આત્માને ગુરુ ગમે સમજ્યો નહીં. મૂળ વાત તો આ છે. આ કરવાનું છે. ચૈતન્ય આત્માને ગુરુ ગમે સમજવાનું છે. શાસ્ત્રોનો અભ્યાસ કેટલો કરવો આ ચૈતન્ય આત્માને સમજવા માટે એ પોતે જાતે નક્કી કરવાનું છે. જ્યાં સુધી પોતાને આત્માની અનુભૂતિ ન થાય ત્યાં સુધી ગુરુ ગમે શાસ્ત્ર અભ્યાસ કરવો જોઈએ, વારંવાર એનું ચિંતન કરવું જોઈએ, એને ધરવું જોઈએ. જે પંડિતજીએ જે વાત કરવા કરી છે ને એ રીતે લેવું જોઈએ. શાસ્ત્ર શ્રવણ કરવું, ભણવું, તેનું ચિંતન કરવું, ધારણ કરવું તથા હેતુ યુક્તિપૂર્વક સ્વમત પરમતના ભેદને જાણી નય વિવક્ષા સમજી અને વસ્તુના અનેકાંત સ્વરૂપનો નિશ્ચય કરવો એ મુખ્ય કારણ છે.
આ કરવું જોઈએ. અને એ કરી અને પાકો નિર્ણય કરી અને જ્યારે જે અનુભૂતિ માટેનો જે પ્રયોગ કરે અને અનુભૂતિ થાય ત્યાં સુધી તો એને એમાં લાગ્યા રહેવું જોઈએ. ત્યાં સુધી તો લાગ્યા રહેવું. અને પછી પણ સમ્યક દર્શન થયા પછીથી પણ શાસ્ત્ર અભ્યાસ તો જીવોને હોય જ છે. પછી તો શાસ્ત્ર અભ્યાસની ખૂબ રુચિ થાય છે. કેમ કે હવે જે શાસ્ત્ર અભ્યાસમાં વાત જે છે ને એ સમ્યક દર્શન થયા પછીથી તો એને જ્યારે એનો અભ્યાસ કરે ત્યારે ખૂબ એને આનંદ થાય છે. સમ્યક દ્રષ્ટિને શાસ્ત્ર અભ્યાસ કરતા હંમેશા આનંદ થાય. કેમ કે પોતાની વાત છે એમ કરીને એને આનંદ થાય છે. તો કેટલી વાર તમે જોશો તો ગુરુદેવ વચ્ચે આ કરે છે ને જે એ આહા એમનાથી થઈ જાય છે, બીજાથી નથી થતું. આપણે એમ થાય કેમ વચ્ચે ગુરુદેવ આહા કરે, પણ એમ જ છે. પોતાને જે પ્રાપ્તિ થઈ ગઈ છે એની જ વાત શાસ્ત્રમાં આવે છે ત્યારે સહજ એ થાય છે. શું કે છે કે જ્યાં સુધી એ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને એવો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ ને સાથે બીજી બધી વસ્તુ જે છે સહકારી કારણો જેને કહેવામાં આવ્યા હોય, કોઈ પ્રકારે બાહ્ય તપ વગેરે છે અને બીજા આચાર વિચાર એ બધા હોય એ પણ છોડવાના જ નથી. કેમ કે એને લીધે થઈ અને એને અનુકૂળતાઓ રહે છે. એટલે પ્રાપ્તિ તો શું કરવાની છે? પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવાની છે, સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. ગુરુદેવ કહે છે કે અજ્ઞાન દશામાં અનંત કાળમાં જીવે પંચ મહાવ્રત અનંતવાર પાળ્યા, મૌન રહ્યો, ભગવાનનું સ્મરણ કર્યું. તો અત્યારે નહીં કરવું? અત્યારે પણ કરવું, ન કરવાની કોઈ વાત નથી. આખી દુનિયાથી ઉદાસ ભાવ કર્યો તો શું હવે ન કરવો? ના, એમ કહેવાનો આશય નથી. પણ એક વસ્તુ જે કાંઈ રહી ગઈ છે એની મુખ્યતા માટે આ બધી વાત કરી છે. એવા સાધનો અનંતવાર કર્યા પણ ચૈતન્ય આત્માને ગુરુ ગમે સમજ્યો નહીં. માટે હેતુ યુક્તિપૂર્વક તુલના કરવી, સ્વમત અને પરમતના તફાવતને જાણીને અનેકાંત પૂર્વક સ્વરૂપનો નિર્ણય કરવો, એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. માટે ભવ્ય જીવોએ આગમના અભ્યાસનો ઉપાય નિરંતર રાખવો યોગ્ય છે. આ પંડિતજીની વાત જે છે, જયચંદજી પંડિતની વાત, એને ગુરુએ વધારે સ્પષ્ટ કરી. બહુ સરસ રીતે આખી વાતને લેવામાં આવી છે. હવે આગળ સમ્યક દ્રષ્ટિ થતા અનંત અનુબંધી કસાયનો અભાવ થઈ તેના કેવા પરિણામ થાય છે તે કહે છે. સમ્યક દ્રષ્ટિ થાય છે તો એને કર્મ અપેક્ષાએ આપણે જે કહીએ છીએ દર્શન મોહનીય અને અનંતાનુબંધી ની પહેલી ચોપડી એ જાય છે તો કહે છે કે એ અનંતાનુબંધી કસાયનો અભાવ થઈ તેના કેવા પરિણામ થાય છે તે કહે છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ પોતાને શક્તિ અપેક્ષાએ પ્રભુ માને છે, પણ હજી પર્યાય પૂર્ણ થઈ નથી એટલે પર્યાયમાં પામર છું એમ માને છે. પર્યાયમાં પામરતા, વર્તમાન પર્યાયમાં, ત્રિકાળી વસ્તુમાં પામરતાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. પણ વર્તમાન પર્યાયમાં પામરતા એટલે શું? તો કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓના ઉદયો જે હોય છે એની સાથે એને જોડાઈ જવાનું જે થાય છે, રુચિ વિના પણ સમ્યક દ્રષ્ટિને જે જોડાઈ જવાનું થાય છે, તો એટલી પોતાના પુરુષાર્થની નબળાઈ, પુરુષાર્થની ખામી એ પામરતા છે. બીજી કોઈ પામરતા નથી. એટલો પ્રમાદ પોતાને છે એ પામરતા છે. તો એવી પામરતા સમ્યક દ્રષ્ટિની અહીંયા તો અપેક્ષાથી વાત આપણે લઈ રહ્યા છીએ. એટલે કે જે પર્યાય પૂર્ણ થઈ નથી એટલે કેવળ જ્ઞાન થયું નથી, ભાવ મોક્ષની દશા થઈ નથી એટલે પર્યાયમાં પામર છું એમ માને છે. અને એ વાત હવે એની ગાથામાં આવશે. એમ અનેકાંતનું યથાર્થ જ્ઞાન જ્ઞાનીને હોય છે. તો એ હવે પછીની ગાથાની અંદર આવશે. એનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એટલે આજે ગાથા 311, 312 એનો સ્વાધ્યાય પૂરો થાય છે. આવતી વખતે ગાથા 313 થી આગળ સ્વાધ્યાય લઈશું.